હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. તો વાનીબેન જુઓ સ્કૂલેથી આવી ગયા છે અને સ્કૂલેથી હમણાં જ 12 વાગે ફોન આવ્યો હતો હેતુ માટે, કેમ કે એના આજે શરદી જેવું છે તો તબિયત સારી નહીં હોય. તો સ્કૂલમાંથી ફોન આવ્યો કે હેતાર્થને તેડી જાવ, એટલે એના પપ્પા જો એને તેડવા ગયા છે, એટલે હમણાં એ આવી જશે. અને વાની તો આવી જ ગઈ છે અને બેઠી બેઠી રાસબરી ખાય છે, એની ફેવરિટ, અને ટીવી જોવે છે, કાર્ટૂન. અને જો મેં પણ અહીંયા રોટલી સ્ટાર્ટ કરી દીધી છે. મેં કીધું એ તું આવે ને એટલે બધા સાથે જમી લઈ અને એને દવા પીવડાવીને સુવડાવી દે એટલે આરામ થઈ જાય, કેમ કે અત્યારે પાછી ચાલુ છે ટેસ્ટ, યુનિટ ટેસ્ટ સ્ટાર્ટ થઈ છે, એટલે અત્યારે આપણે રજાઈ ન પાડી શકાય. એટલે સ્કૂલેથી લઈ અને દવા લઈને પછી એ લોકો ઘરે આવી જશે. તે આપણે ફટાફટ રોટલી કરી નાખશું ને પછી જમી લેશું. આજના જમવાના મેનુમાં છે ગુવાર બટેટાનું શાક, દાળ, સૂકી ભાજી, પાપડ, રોટલી, છાશ, દહીં, અને જો આ આદું સુધાર નાખ્યું છે. આપણે આદુની અંદર એમાં નાખી છે લીંબુ અને મીઠું, અને આવી સિઝનમાં તમે ખાવ ને તો પેટમાં કાંઈ વાંધો ન આવે, એટલે આદું સુધારી નાખ્યું છે. કાકડી છે, કેળા, પછી આ છે રવાના ઢોકળા, લીંબુનું અથાણું, તળેલા મરચાં, ભાત અને છુંદો. તો આટલી આઈટમ છે આજે. અને આ રવાના ઢોકળા છે ને એ આપણે સવારે હેતુ અને વાનીને બેયને દીધા હતા નાસ્તામાં. આજના જમવાના મેનુમાં છે ખીચડી, ભાખરી, દહીં, છાશ, પછી મસાલાવાળી રોટલી બનાવી નાખી છે, ગલકા બટેટાનું શાક છે, અને આમાં છે રોટલી. અને જો મરચાંની થેલી લઈ લીધી છે, કોઈને ખાવા હોય તો ખાય. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. જો આજે બધું આપણે ફ્રેશ ફ્રૂટ લઈ લીધું છે. અહીંયા છે દાડમ, ખારેક, રાસબરી અને જામફળ. અને રસોઈમાં બનાવવાનું છે ભીંડાનું શાક. અને અહીંયા ભાત થઈ ગયા છે. અને આજે સવારથી જ વરસાદ અંધારેલો છે, હજી આવતો નથી કાંઈ, પણ બારે અંધારું થયેલું છે. એટલે જો તમને અહીંયા અંધારું અંધારું લાગતું હશે, કેમ કે આવતીકાલની આગાહી છે. આજના જમવાના મેનુમાં છે ભીંડાનું શાક, કોબી મરચાંનો સંભારો, ભાત, દાળ, સૂકી ભાજી, રોટલી, છાશ, કેળા, ટમેટા અને કાકડીનું સલાડ, દહીં, આદુ અને ચટણી. તો આટલું છે આજના મેનુમાં. તો આવતીકાલે રાજકોટમાં રેડ એલર્ટ છે વરસાદના લઈને. તો છોકરાઓને જુઓ સ્કૂલમાં રજા પડી ગઈ છે, એનો મેસેજ આવી ગયો, એટલે મજા આવી ગઈ છે. હેતુને મજા આવી ગઈ છે અને વાનીબેનને જો મજા આવી ગઈ છે. અને હેતુને તો એક્ઝામ ચાલુ જ છે અત્યારે. આવતીકાલે હતું હિન્દીનું પેપર, એટલે હવે એક્ઝામ કેન્સલ થઈ અને હવે એ પેપર એને જ્યારે બધી એક્ઝામ પૂરી થશે ને ત્યારે એ પેપર લેવાશે. એટલે જો અત્યારે જો શું કરે દેખાડું તમને. ગેમ ચાલે છે, ટેબ્લેટ લઈને બેસી ગયો છે. મારે જ્યારે એક્ઝામ હોય ને એના પહેલા એના પછીના દિવસે વાંચવું. અને વાનીબેન જો અત્યારે અહીંયા રમે છે ચીપટાથી. અને બારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, ધીમો ધીમો અત્યારે તો આવે છે. જો પતરા ઉપરથી ટીપા પડે છે, એટલે અત્યારે તો ધીમો ધીમો વરસાદ આવે છે, ચાલુ થઈ ગયો છે.
અને બધાય જો સૌનું કામ કરે છે. ને આપણે અત્યારે જમવામાં બનાવી નાખ્યું છે. જો આમાં ખીચડી થાય છે, અહીંયા બનાવ્યું છે ઓળો, અને હવે રોટલા બનાવું છું. અને હેતુ માટે ભાખરી, કેમ કે એ રોટલા નથી ખાતો બાજરાના, એટલે એના માટે કરવાની છે ભાખરી. આજના જમવાના મેનુમાં છે રીંગણાનો ઓળો, છાશ, બાજરાના રોટલા, ખીચડી, દહીં, અને આ બાજુ જો ભાખરી પીઝા અને વાનીબેનનો રોટલી પીઝા છે, અને હેતુનો ભાખરી પીઝા. તો આટલું છે આજના મેનુમાં. ચાલો બધા જમવા. ધોધમાર વરસાદ. તો રાજકોટમાં ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે, અને અમે રીંગે ચક્કર મારવા નીકળ્યા છીએ. જોઈ લે અહીંયા કેવા ટબા ટબા પડે ફરવા. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે જો છોકરાઓને રજા પડી ગઈ છે, કેમ કે ગઈકાલથી જ આગાહી હતી વરસાદની. રાજકોટમાં હતું રેડ એલર્ટ, એટલે છોકરાઓને રજા પડી ગઈ છે. એટલે જો બે હમણાં ઉઠ્યા, હેતુ અહીંયા નાસ્તો કરે છે, અને વાનીબેને નાસ્તો કરી લીધો છે. અને આખી રાત વરસાદ આવ્યો છે, અને અત્યારે પણ વરસાદ ચાલુ છે. જો દેખાડું તમને, અત્યારે વરસાદ ચાલુ છે. જો પતરાનો અવાજ આવે છે, પતરા ઉપર પાણી પડે છે ને એટલે. આજના જમવાના મેનુમાં છે ચણા, સાથે છે કઢી, પાપડ, છાશ, ટિંડોરા મરચાંનો સંભારો, ભાત, રોટલી, મરચાં, કેળા, કાકડી ટમેટાનું સલાડ, કઢી, દહીં, આદુ અને ગ્રીન ચટણી. તો આટલું છે આજના મેનુમાં. Carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark. તો ન્યારી ડેમ આવી ગયા છીએ અમે, અને જો દૂરથી જ તમને એનો ટ્રાફિક દેખાડું, કેટલો ટ્રાફિક છે, અને પાણી પણ ભરાયેલા છે. અને વરસાદ સાથે ચાલુ છે. અને આપણી ગાડી જો એ પાણીમાંથી આપણે કાઢી છે, અને વરસાદ પણ ચાલુ છે. તો જો બધા ફાઇનલી પહોંચી ગયા છીએ અમે ન્યારી ડેમે, અને હવે તમને દેખાડું કે કેટલો ભરાઈ ગયો છે. જો કે ફૂલ ભરાઈ ગયો છે, અને મજા આવશે. જો વરસાદ આવે છે ધીમો ધીમો ચાલુ વરસાદે અમે નીકળી ગયા છીએ બધા. જો કેટલો આખે આખો ભરાઈ ગયો નારી ડેમ. એ તું આ બાજુ આવતો રે. પગ ભલાલી લઈ. અને જો પબ્લિક પણ ઘણું છે, કેમ કે આજે એક તો વરસાદ આવે છે ને બધા જોવા માટે નીકળી ગયા છે. ભરી જાય તમે. આપણે પણ ગાડીમાં જાવું છે. અડધા પલળી જાવ. જો હેતુન જન્મઈ ને વાની ને બધા જો ન્યારી ડેમે આવી ગયા છે ને મજા લે છે બધા. અને જો ઓલી બાજુ પણ બેઠા છે કેટલાય લોકો, અહીંયા વચ્ચેથી હાલીને જાય છે. આખો ન્યારી ડેમ ભરાઈ ગયો છે.
જોરદાર પાણી છે જો. આખું ગ્રીન ગ્રીન કા પાણી હે આખું કા ગ્રીન ગ્રીન પાણી હે અને હવે જો ન્યારી ડેમથી આપણે રિટર્ન થઈને હવે અમે ખાશું મકાઈ, અમેરિકન મકાઈ અને દેશી મકાઈ જો લેવા માટે ગયા જ છે. અને અમે બધા બેઠા છીએ ગાડીની અંદર. અને ન્યારી ડેમથી રિટર્ન થતા હતા ને તો રસ્તામાં જ આવે છે આ અવજ બંગલો કરીને. અને અહીંયા એવું કહેવાય છે કે અવજ બંગલોની અંદર ભૂત થાય છે. એટલે આવું સાંભળેલું છે અમે લોકોએ. હવે થાય છે કે નથી તો કંઈ ખ્યાલ નથી અમને. એટલે અમે લોકોએ જો બહારથી જ જોયો છે, આપણે અંદર તો આમાં કંઈ જવાય નહીં. એટલે આ તમને બહારનો અહીંયાનો જે વ્યૂ છે ને દેખાડું છું. અવજ બંગલો એનું નામ છે. અને એવું લાગે તો તમે યુટ્યુબમાં પણ સર્ચ કરી શકશો કે અવજ બંગલો રાજકોટનો, તો તમને આઈડિયા આવશે કે શું છે ત્યાંનું રહસ્ય. મને તો કાંઈ ખ્યાલ નથી, પણ આ તો અમે ન્યારી ડેમથી રિટર્ન થતા હતા ને ત્યારે અમે જોયું. જિજ્ઞેશે કીધું કે ચાલો તમને લોકોના દેખાડું અવધ બંગલો. આજના જમવાના મેનુમાં છે પાણીપુરી, તો એનો મસાલો બનાવી નાખ્યો છે. પછી વઘારેલા ભાત, ડુંગળી, પાણીપુરીની પૂરી, ભાખરી, પુદીનાનું પાણી અને ખજૂર આમલીનું પાણી. અને અહીંયા બને છે ફરાળી ભેળ. તો આટલું છે આજના મેનુમાં. તો બધા જમવા. અને આજે તો જન્મઈ આપણે સાંજે ક્યાં ગયા હતા? ન્યારી ડેમ. મજા આવી ગઈ ને તને? હા. કેવી મજા આવી કા? અલગ અલગ આપણે બર્ડ્સ જોયા અને બધું જોયું તો મજા આવી. અને આ ન્યારી ડેમ આખો ભરાઈ ગયો તો ફૂલે ફૂલ ગ્રીન કલરનું પાણી. બહુ બધાને મજા આવી ગઈ. અને પછી ન્યારી ડેમમાંથી બહાર નીકળ્યા ત્યાં આપણે શું ખાધું? મકાઈ. હા, મકાઈ. દેશી મકાઈ ખાધી. મેં વાનીએ તો મકાઈ ખાધી. મેં પછી મકાઈ ખાઈને એનો નાસ્તો કર્યો. આ વેપર ની બધું નાસ્તો કરીને જો અમે 8 વાગે આવ્યા. 2-3 કલાક મસ્તીનું આઉટિંગ કરી આવ્યા. વરસાદ ચાલુ હતો એટલે જઈને મજા આવી ગઈ. રહી ગયો. તો હવે આપણે ખાઈ લેશું પાણીપુરી. યે પાણીપુરી.